વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશન પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 1 સૂચકાંકનો અભ્યાસ કરવાના છે। એની શરૂઆત કરીએ એ પહેલા આ ચેપ્ટરના ગુણભાર કહી શકાય કે જે 12 માર્ક્સનું ચેપ્ટર છે। મિત્રો, એટલું સરળ ચેપ્ટર છે કે જેના 12 માર્ક્સ મેળવવા એકદમ આસાન છે। એ જે 12 માર્ક્સ છે એ કઈ રીતે આવે છે જરા સમજીએ। સેક્શન A, B, C, D, E અને F સુધીનું આપણું પેપર હોય છે, જેમાં સેક્શન A ની અંદર જેટલા પણ સેક્શન છે દરેકમાં પ્રથમ પ્રશ્ન, પહેલું ચેપ્ટર છે દરેકમાં પહેલો જ પ્રશ્ન હશે। એટલે પ્રથમ પ્રશ્ન અહીંયા MCQ, B માં પહેલો પ્રશ્ન 1 માર્ક્સ SQ, C માં પહેલો પ્રશ્ન 2 માર્ક્સનો દાખલો અથવા તો થિયરી, સેક્શન D ની અંદર 3 માર્ક્સનો દાખલો અથવા તો થિયરી હોઈ શકે, E માં કોઈ પૂછાતું નથી, F ની અંદર 5 માર્ક્સનો દાખલો જ અહીંયા આવે છે। અહીંયા D માં પણ 3 માર્ક્સનો દાખલો હોઈ શકે, પરંતુ ક્યારેક થિયરી પૂછી શકે। તો 5 ને 3 8, 2 10 ને 11 ને 1 12, આ 12 માર્ક્સનું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આપણે આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે એક પણ માર્ક્સનું બાકી ન રહી જાય એવી રીતે આપણે આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશનની અંદર આપણે મૂકવાના છીએ। આની પહેલા પણ આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી એ પણ આપણે મૂકેલા છે। એના સિવાય એકાઉન્ટના પણ ચેપ્ટર આપણે મૂકેલા છે। જો તમારે એ પણ ધ્યાનથી સમજવા હોય, શીખવા હોય તો આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમને ત્યાંથી મળી રહેશે। તો મિત્રો, અહીંયા આ સૂચકાંકના ચેપ્ટરની વાત થઈ કે જે 12 માર્ક્સનું છે, આપણા માટે ખૂબ જ અગત્યનું અને એકદમ સરળ છે। હું તમને એકદમ ડિટેલ સાથે વિસ્તૃત રીતે અંદર ચર્ચા કરવાનો છું અને તમને સમજાવવાનો છું। તમને ક્યાંય ખ્યાલ ન આવે તો વિડીયો બેક કરી વારંવાર એને રિપીટ કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સમજાશે। બીજા કોઈ ચેપ્ટર તમારે જોતા હોય તો પાસવર્ડ એજ્યુકેશન આપણી ચેનલ તેમાંથી મળી રહેશે। અને તમે સૌપ્રથમ વખત હોય અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને બીજા કોઈ પણ ચેપ્ટર કે આ ચેપ્ટરના આગળના વિડીયો તમને નોટિફિકેશનના માધ્યમથી તમારા સુધી હું પહોંચી શકું। તો મિત્રો, શરૂઆત કરીએ સૂચકાંકની અંદર કે જેને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહે છે। તો સૂચકાંક એટલે શું, પહેલો પ્રશ્ન થાય, ધ્યાનથી સમજો। સૂચકાંક એટલે શું તમારે અત્યારે અહીંયા ધ્યાન આપવાનું છે અને આ વ્યાખ્યા પરફેક્ટ રીતે તૈયાર કરવાની છે। તો પહેલો પ્રશ્ન, સૂચકાંક એટલે શું? કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે। નો સમજાણું, સમજીએ ધીમે ધીમે। કોઈ પણ ચલની કિંમતમાં, કોઈ પણ કિંમત કીધી પણ કોની? ચલની। ચલ એટલે આપણે ધોરણ 11 માં પણ ભણી ગયા છે, જે રાશિની કિંમત જુદા જુદા એકમ માટે બદલાતી હોય તે રાશિને ચલ કહે છે। ચલ એટલે વસ્તુ, એવું સમજો તમે। એટલે કોઈ પણ વસ્તુની કિંમતમાં, એ તો ખ્યાલ આવી ગયો હવે, કોઈ પણ વસ્તુ, પેન, પેન્સિલ, ચોક, બોર્ડ, આ તે જે તમારે કોઈ વસ્તુ, ઘઉં, ચોખા, બાજરી જે કયો એ તમે, કે કોઈ પણ વસ્તુની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં, કોઈ સમય ફિક્સ હોય, જેમ કે મારી પાસે ચોક છે તો એક ચોકની કિંમત કેટલી, તો એ સમય હોવો જોઈએ કે 2001 માં કેટલી કિંમત હતી, 2010 માં કિંમત કેટલી હતી અને 2020 માં કિંમત કેટલી છે। તો આ પ્રમાણે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં, સમય ફિક્સ હોવો જોઈએ, એટલે કોઈ નિશ્ચિત સમય કીધું છે। મેં અલગ અલગ વાક્ય વ્યાખ્યા બનાવેલી છે, એટલે ધ્યાનથી સાંભળજો। 2 લાઈન થઈ, કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં, તે ચલ એટલે કયો? તો કે જે અહીંયા નક્કી કર્યો તે, આપણે ચોક લીધો તો ચોક, પેન લીધું હતું તો પેન, તો કે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને, તે કિંમતમાં જે ફેરફાર થાય પણ કેવો? તો કે સાપેક્ષ ટકાવારી ફેરફાર। તો આ સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે। ઇન શોર્ટ, કે આ પેન છે, ચોક છે, ઘડિયાળ છે, કે જેની કિંમત છે એની કિંમતમાં જે ફેરફાર થાય, પણ કેવો ફેરફાર? તો કે સાપેક્ષ ટકાવારી ફેરફારને
સૂચકાંક કહે છે. તમને પ્રશ્ન થશે સાપેક્ષ ટકાવારી એટલે શું, તો હમણાં સમજીએ. તો વ્યાખ્યા તમને ખ્યાલ આવી ગયો મિત્રો. સાથે બોલીશું. કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતા, ચોથી લાઈન, સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. તેને સંકેતમાં I વડે દર્શાવાય છે. કેમ I? તો કે સૂચકાંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહે છે. ઇન્ડેક્સનો I, એને I વડે દર્શાવાય છે. પરીક્ષા પૂછે કે સૂચકાંકને કયા સંકેત વડે દર્શાવાય, તો I વડે દર્શાવાય. તેનું સૂત્ર છે I એટલે સૂચકાંક I બરાબર P1 upon P0. PO નથી, અમુક તો PO જ યાદ આવશે, PO નહીં, P0 છે. I બરાબર P1 upon P0 ગુણ્યા 100. P એટલે આમ તો પ્રાઇસ કહી શકાય, પણ અહીંયા પ્રાઇસ તરીકે આપણે લઈશું નહીં, કારણ કે કોઈના ભાવ હોય એવું જરૂર નથી. અહીંયા કોઈ ઉત્પાદન થતું હોય તો એનો પણ સૂચકાંક શોધી શકાય. તો અહીંયા એક માપ તરીકે અહીંયા જે ચાલુ વર્ષની કિંમત છે ને P તરીકે લેવામાં આવે છે. P એટલે પ્રાઇસ પણ કહી શકાય, પરંતુ અહીંયા P એટલે કોઈ વસ્તુનો ભાવ જ હોય એવું જરૂર નથી. કેટલું ઉત્પાદન થયું એ પણ હોઈ શકે. તાપમાનમાં કેટલો ફેરફાર હતો, તો કે એ ભાવ ન કહેવાય. તો અત્યારે તાપમાન આટલું છે, 3 દિવસ પહેલા આટલું હતું, તો કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, તો એ પણ જાણી શકીએ છીએ. તો P1 એટલે ચાલુ વર્ષની કિંમત. હવે ચાલુ વર્ષ તમારે જે હતા 2020 નું આપણે ગણતરી કરવી છે, તો એને ચાલુ વર્ષની કિંમત કહેવાય. P0 એટલે અગાઉ, એટલે કે આધાર વર્ષની કિંમત. આધાર કેટલો લેવો, કયું વર્ષ લેવું આધાર, તો કે મારે અત્યારે 2020 ની કિંમત, માનો કે કોઈ વસ્તુનો ભાવ 50 રૂપિયા છે, એ 2 વર્ષ પહેલા 2018 માં કે 2015 માં કેટલો હતો, તો કે 15 રૂપિયા હતો. તો કે પહેલા 15 હતો, હવે 20 થયો. ખ્યાલ આવી ગયો. તો આ ચાલુ વર્ષ એટલે કયું, 20 રૂપિયા હતો એ. અને આધાર વર્ષ કયું, તો કે જે અગાઉ 15 રૂપિયા હતો એ. તો તમને ખ્યાલ આવી ગયો સૂત્રનો, કે ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. તો આ સૂત્ર થયું. આ લખો અથવા આ લખો, બંનેનો મતલબ સરખો થાય. તો મિત્રો આપણે આ વ્યાખ્યા સમજી અને એના સૂત્ર પણ એનું જે હતું એ મેઇન ટાઇટલ ખ્યાલ આવી ગયો. ફરીથી એક વખત ધ્યાનથી સાંભળજો. આ વારંવાર હું રિપીટ કરીશ. હું થિયરીને પ્રાધાન્ય પહેલા આપીશ. થિયરી આવડશે તો દાખલામાં એકદમ સરળ લાગશે. કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. તેને સંકેતમાં I વડે દર્શાવાય છે. તેનું સૂત્ર ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. તો આ આપણો એક પહેલો પ્રશ્ન પૂરો થયો. સૂચકાંક એટલે શું, એમાં ચલ એટલે શું એની સમજૂતી મેળવી લીધી આપણે. ચલ વિશેનો આપણે ખ્યાલ આવી ગયો કે જે રાશિની કિંમત જુદા જુદા એકમ માટે બદલાતી હોય તે રાશિને ચલ રાશિ કહે છે. તો ચલનો ખ્યાલ આવી ગયો. નિશ્ચિત સમય એટલે જે નક્કી કરેલો સમય એ ખ્યાલ આવી ગયો, બરાબર. અને તે કિંમત એટલે આની સાપેક્ષ ટકાવારી એટલે શું, તો મિત્રો એ આપણે હવે સમજવાના છીએ. તેના માટે મેં એક સરસ મજાનો ચાર્ટ દોરેલો છે. હું કહું એ પ્રમાણે તમે ધ્યાનથી સમજશો તો ચોક્કસ તમને આ સાપેક્ષ ટકાવારી જે સૂચકાંકનો સાર કહી શકાય, સૂચકાંકનું હાર્દ કહી શકાય, કે આ ટોપિકમાં હું તમને સમજાવું છું કે આ સૂચકાંકનો મતલબ શું થાય. મિત્રો ગોખવાનું નથી, સમજવાનું છે. સમજશો તો ચોક્કસ તમને આવડશે. તો તમને આટલું તો ખ્યાલ આવી ગયો સૂચકાંક એટલે શું. કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. કેટલું સરળ છે ને એકદમ. તો તમને આ સૂચકાંકની વ્યાખ્યા આવડી. મિત્રો હવે આપણે સમજવાના છીએ કે જે ચલ રાશિની કિંમતમાં જે ફેરફાર થાય છે એ બે બાબતો રીતે ફેરફાર થતા હોય છે. ચલ રાશિમાં થતા ફેરફાર કેટલી રીતે જોવા મળે છે, તો બે રીતે આપણે જો તપાસ કરીએ છીએ. એક તો નિરપેક્ષ રીતે અને બીજું સાપેક્ષ રીતે. એટલે કે નિરપેક્ષ માપ અને બીજું સાપેક્ષ માપ. તો પરીક્ષામાં આ પણ એક પ્રશ્ન પૂછે. પહેલું ચલની વ્યાખ્યા, એ પણ ખ્યાલ આવી ગયો તમને. બીજું સાપેક્ષ ટકાવારી, એ હવે તમને સમજૂતી આપું છું. સંકેતમાં શું પૂછે, તો આ પણ તમને પ્રશ્ન ખ્યાલ આવી ગયો. એનું સૂત્ર પૂછે તો બંનેમાંથી કોઈ પણ, એ પણ તમને ખ્યાલ આવી ગયો. આ બંને પૂછે કે કેટલા રીતે ફેરફારો, તો તમને એ પણ પ્રશ્ન ખ્યાલ આવી ગયો. નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ. હજુ પણ પ્રશ્ન પૂછે નિરપેક્ષ માપને બીજા શબ્દોમાં શું કહે છે, તો એ 5મો પ્રશ્ન તમારો. અને સાપેક્ષ માપને બીજા શબ્દોમાં શું કહે છે, એ 6થો પ્રશ્ન તમારો. આ નાના નાના પ્રશ્નો આની અંદર પુષ્કળ છે, જરા ધ્યાનથી સાંભળજો.
બરાબર. તો ચલ રાશિમાં થતા ફેરફારો બે રીતે. કઈ રીતે? પહેલું નિરપેક્ષ માપ, બીજું સાપેક્ષ માપ. નિરપેક્ષ માપને બીજા શબ્દોમાં શું કહે છે? તફાવતની રીત કહે છે. અને સાપેક્ષ માપને બીજા શબ્દોમાં શું કહે છે? ગુણોત્તરની રીત કહે છે. જે આપણે અહીંયા સાપેક્ષ ટકાવારી છે એ આ ગુણોત્તરની મદદથી જે શીખવાના છે, સમજવાના છે. તો સમજીએ મિત્રો. એક એક્ઝામ્પલ લઈએ. વસ્તુ ઘઉં અને ચોખા 2015 ને 2020. 2020 માં ભાવ અત્યારે 30 રૂપિયા અને 46 રૂપિયા આપણે ચાલે છે. પહેલા 2015 માં 24 અને 40 હતો. હવે તમને કહેવામાં આવે કે જો બંનેમાં કેટલો વધારો થયો, તો તમે શું કહેશો કે ઘઉંમાં 24 હતો અને 30 થયો. એનો મતલબ એવો થયો કે 6 રૂપિયાનો વધારો થયો. બરાબર છે. ચોખાની અંદર 40 રૂપિયા હતા, હવે કેટલો થયો? 46. કેટલો વધારો થયો? તો કે આમાં પણ 6 રૂપિયાનો વધારો થયો. તો તમે તો એવું કહેશો કે બંનેમાં વધારો એટલે કે સરખો થયો છે. ઘઉંના ભાવમાં એટલો ફેરફાર થયો અને ચોખાના ભાવમાં પણ એટલો ફેરફાર થયો. કોઈ ફેરફાર બીજો કઈ લાગે છે? તો કે ના, બંનેમાં સરખો છે. તો આને કહેવાય તફાવતની રીત, એટલે કે નિરપેક્ષ માપની રીતે. ખ્યાલ આવી ગયો? તો આ પરફેક્ટ નથી. એક એક્ઝામ્પલ આપું તમને. જેમ કે હું પણ નોકરી કરું છું, તમે પણ નોકરી કરો છો. તમે નોકરી કરતા હો અને તમારો પગાર માનો કે રોજનો 1 રૂપિયો પગાર છે અને મારો રોજનો 10,000 પગાર છે. નહીં ફાવે? ગમશે? ઓકે, ચલો. તમારો 10,000 પગાર છે, મારો 1 રૂપિયો પગાર છે. બરાબર. અમુક સમય ધીમે પસાર થતા ખ્યાલ આવ્યો કે ચલો આપણા પગારમાં વધારો થવાનો છે. તમારો પગાર કેટલો હતો? 10,000 હતો. તો તમને હવે તમારા શેઠે તમને કીધું કે હવે તમારા પગારમાં 1 રૂપિયાનો વધારો થાય છે. 10,000 પગાર હતો, એની જગ્યાએ 10,000 ને 1 પગાર થયો. સામે મારો પણ પગાર વધ્યો 1 રૂપિયો. મારો પગાર 1 રૂપિયો હતો, 1 રૂપિયાના પગારનો વધારો થયો, તો મારા કેટલા રૂપિયા પગાર થયો? 2 રૂપિયા પગાર થયો. અને તમારો 10,000 ને 1. તો મિત્રો હવે ધ્યાનથી સમજો. આપણા બંનેના પગારમાં કોનો વધારો થયો વધુ? તમે કહેશો બંનેને 1-1 રૂપિયો, બંનેનો સરખો જ વધારો થયો. ના મિત્રો, આ શીખવાનું છે. આ ચેપ્ટરની અંદર આપણે આ સમજવાનું છે. તમારે 10,000 હતો ને 1 રૂપિયો જ વધ્યો છે, એટલે કેટલો વધારો? ડબલ થયો તમારે. તમે કહેશો ના, ડબલ તો 10,000 હતા તો 20,000 થઈ જવા જોઈએ. મારે ડબલ નથી થયો. તો મારો પગાર કેટલો હતો? 1 રૂપિયો. અને મારે કેટલો થયો? 2 રૂપિયા. તો મારો પગાર ડબલ થઈ ગયો. એટલે કે તમારા કરતા મારા પગારમાં વધારો થયો. ડબલ પગાર થયો મારો. 1 હતો એનો 2 રૂપિયા થઈ ગયો. તો એનો મતલબ એવો થયો કે તફાવતની રીતમાં આપણને ખ્યાલ આવતો નથી કે કેમાં વધારો થયો. તો કઈ રીતમાં ખ્યાલ આવે છે? તો કે સાપેક્ષ માપની રીત એટલે કે ગુણોત્તરની રીતમાં આપણને ખ્યાલ આવે છે કે કોનો કેમાં વધારો થયો છે. તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા તફાવત છે 6 રૂપિયા. તો બંનેમાં સરખો જ વધારો છે, પરંતુ એમ ખ્યાલ આવશે નહીં. તો કઈ રીતે ખ્યાલ આવશે? તો કે સાપેક્ષની રીતે આપણને ખ્યાલ આવશે. ચલો એ પણ શીખીએ આપણે. તો કે ચાલુ વર્ષનો ભાવ 2020. મોટું વર્ષ હોય એને ચાલુ વર્ષ કહેવાય. નાનું વર્ષ એટલે કે દૂરનું હોય એને આધાર વર્ષ કહેવાય. તો ઘઉંના ભાવનો સૂચકાંક જો ચાલુ વર્ષનો ભાવ કેટલો? P1 30 અને આધાર વર્ષનો ભાવ કેટલો? 24 ગુણ્યા 100. 30 ભાગ્યા 24. ઉઠાવો કેલ્સી અને કરો ગુણાકાર ભાગાકાર. તો જવાબ આવશે 125. આટલો સૂચકાંક થયો. કેટલો સૂચકાંક થયો? 125. તો મિત્રો હવે ચોખામાં ચેક કરીએ. ચલો, પહેલા કેટલો હતો? અત્યારે કેટલો છે? 46. અને પહેલા કેટલો હતો? 40. તો 46 ભાગ્યા 40 એટલે કે ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. તો આનો ભાગાકાર ગુણાકાર કરો તમે તો જવાબ આવશે 115. તો હવે આના ઉપરથી તમે જરા ચેક કરો. ઘઉંના ભાવમાં જે વધારો થયો કેટલો થયો સૂચકાંક? 125. ચોખાના ભાવમાં કેટલો થયો સૂચકાંક? 115. તો હવે આ બંને ઉપરથી શું તારણ મળે? તો કે અહીંયા 125 છે તો કહી શકાય 25% વધારો થયો. 25% શું થયો? વધારો. જ્યારે આમાં 115 છે તો આમાં 100 થી ઉપર કેટલા ગયા? આમાં 100 થી ઉપર 25, આમાં 100 થી ઉપર 15. તો અહીંયા કહી શકાય 15% વધારો થયો. તો હવે મને કહો જોઈએ ઘઉંના ભાવમાં વધારો થયો વધુ કે ચોખાના ભાવમાં વધુ વધારો થયો? ચોક્કસ તમે કહી શકશો કે ઘઉંના ભાવમાં વધુ વધારો થયો. કેમ? તો કે 25% વધારો થયો છે. કેટલા ટકાનો? 25%. અને આમાં ચોખામાં 15% વધારો થયો છે.
તો આપણને આના ઉપરથી ખ્યાલ આવી ગયો કે ઘઉં અને ચોખામાં ઘઉંનો વધારો વધુ થયો છે. તમે તો મને એવું કહેતા હતા બંનેમાં સરખો જ છે, 6 રૂપિયા. તમારો પગાર, મારો પગાર. હવે ખ્યાલ આવી ગયો કોના પગારમાં વધારો થયો? મારા પગારમાં વધુ વધારો થયો. એમ તો કે રૂપિયો હતો ને ડબલ થઈ ગયા, 2 રૂપિયા પગાર થયો. જ્યારે આમાં પણ તમને હવે ખ્યાલ આવી ગયો. તો બે રીત, પહેલી રીત નિરપેક્ષ એટલે કે તફાવતની રીત, તફાવતની રીતે આપણે અભ્યાસ કરતા નથી. અને બીજી રીત સાપેક્ષ માપની એટલે કે ગુણોત્તરની રીત, ગુણોત્તર એટલે કે સાપેક્ષની રીતે આપણે આ મેથડથી ચેક કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેની અંદર કેટલો વધારો થયો અને બેની અંદર કમ્પેરિઝન પણ કરી શકીએ છીએ. હવે સમજીએ મિત્રો, મેં તમને 6 પ્રશ્ન આપ્યા, 7મો પ્રશ્ન એ નાનકડો બીજો પ્રશ્ન પૂછી શકે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ઘઉંનો સૂચકાંક 135 છે તો કેટલો વધારો થયો? તમે જ કહેશો 135 છે તો 100 થી ઉપર કેટલા થયા? 35. તો તમારે પરીક્ષામાં લખવાનું 35% વધારો થયો. માનો કે સૂચકાંક 150 છે તો કેટલો વધારો થયો? તમે જ કહેશો હવે 50%નો કેવી રીતે ખબર પડે? 100 થી ઉપર. અને એમ પણ ના આવડે તો કેલ્સીમાંથી 100 બાદ કરી દો, 150 માંથી 100 બાદ કરો, કેટલા વધે? 50. તો 50%નો વધારો થયો. હું એમ કહું કે 101 સૂચકાંક છે તો કેટલો વધારો થયો? 1%નો વધારો થયો. પરંતુ કિંતુ બટ લેકિન ઇન્ટુ એવું કહું તમને કે 95 સૂચકાંક છે તો 100 થી વધુ હોય તો વધારો થયો કહેવાય, પણ 100 થી નીચે હોય તો ઘટાડો થયો કહેવાય. તો કેટલા 100 થી નીચે છે? -5. તો 5%નો ઘટાડો થયો, ડાઉન થયો. તો હવે ખ્યાલ આવી ગયો. પરીક્ષામાં આવો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે તો આ બીજો એક ટૂંકો પ્રશ્ન, 7મો પ્રશ્ન. મેં તમને નાના આની અંદર ઘણા બધા પ્રશ્ન તમને સમજાવ્યા. મેં એક નાનકડું એક્ઝામ્પલ, માનો કે 99 સૂચકાંક થયો તો 1%નો ઘટાડો થયો. તો તમને ખ્યાલ આવી ગયો. આપણે માનો કે તમને એમ કે 109.09 સૂચકાંક છે, લ્યો, અને આવું વાક્ય લખે કે કોઈ વસ્તુના ભાવનો સૂચકાંક 109.09 થયો તો એ વસ્તુના ભાવમાં કેટલા ટકા વધારો થયો અથવા 100 ફેરફાર થયો? તો આપણો જવાબ આવશે આમાંથી 100 બાદ કરો તો 9.09%નો વધારો થયો. નાનો પ્રશ્ન આવડી ગયો. તો મિત્રો ચાલો આગળ વધીએ. અહીંયા સુધીમાં તમને ખ્યાલ આવી ગયો સૂચકાંક એટલે શું, સૂચકાંકને સંકેતમાં એનું સૂત્ર, 2 તફાવત, 2 ફેરફાર. કયો? તો કે નિરપેક્ષ માપ ને સાપેક્ષ માપ. નિરપેક્ષને બીજા શબ્દોમાં તો કે તફાવતની રીત, સાપેક્ષને બીજા શબ્દોમાં તો કે ગુણોત્તરની રીત. બંનેનો ડિફરન્સ તો કે આમ તો સરખો જોવા મળે છે પરંતુ સાપેક્ષ રીતે સરખામણી કરીએ તો આટલો ભાવ વધે છે. બંને ઉપરથી કહી શકીએ કે આમાં ભાવમાં વધારે વધુ થાય છે. એની સાથે સાથે આના ઉપરથી એક વ્યાખ્યા પણ બની શકે જે પરીક્ષામાં પૂછાઈ ગઈ છે. કઈ? તો કે ભાવ સાપેક્ષ એટલે શું? ભાવ સાપેક્ષ એટલે શું? તો પરીક્ષામાં પૂછે ભાવ સાપેક્ષ તો કે કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના, કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના, આ ચલ રાશિ ઘઉં આપણે શીખી ગયા, ચલ એટલે કોઈ વસ્તુ, એના બે જુદા જુદા સમયમાં, જો જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના, આ મૂલ્યમાં થતો ફેરફાર કર્યો આપણે, જો આ બે રીતે આ ફેરફાર કર્યો. આ જે ફેરફાર થયો, ફેરફારના ગુણોત્તરને ભાવ સાપેક્ષ કહે છે. આ ગુણોત્તર કર્યો કહેવાય. આપણે આનો ભાગાકાર કરો એટલે તમને ખ્યાલ આવે કે 1.25 થયો કહેવાય. તો આપણને આના ઉપરથી ખ્યાલ આવી ગયો કે જેને ગુણોત્તર તરીકે ઓળખાય છે, બરાબર, એ ગુણોત્તરને ભાવ સાપેક્ષ કહે છે. પરીક્ષામાં ફરીથી બોલું છું, પ્રશ્ન પૂછી શકે ભાવ સાપેક્ષ એટલે શું? તો કે કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને ભાવ સાપેક્ષ કહે છે. તો મિત્રો હવે તમને સૂચકાંકની વ્યાખ્યા પરફેક્ટ થઈ. હવે તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને તો આને સાપેક્ષ ટકાવારી ફેરફાર કહે છે, જેને સંકેતમાં I વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો આ હતું સૂચકાંક ચેપ્ટરનો કોન્સેપ્ટ. તમને આ જ ખ્યાલ ના હોય તો સૂચકાંકની સમજૂતી મેળવવામાં તમને આનંદ આવે નહીં. તો સૂચકાંક એટલે આવો ફેરફાર, કેવો? સાપેક્ષ ટકાવારીનો ફેરફાર, નહીં કે તફાવતનો ફેરફાર. સાપેક્ષ ટકાવારીનો ફેરફારનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો મિત્રો આપણે
આ સમજૂતી મેળવ્યા પછી, આ પ્રશ્ન સમજ્યા પછી આપણે સૂચકાંકના લક્ષણોનો અભ્યાસ કરવાના છીએ. તો એ બધા લક્ષણ આમાંથી જ આવવાના છે. જરા ધ્યાનથી સમજજો, જોજો, તમને ખ્યાલ આવશે કે હા એ જ મુદ્દા છે. ચલો શરૂઆત કરીએ. સૂચકાંકના લક્ષણો. મિત્રો આમાં મેં થોડુંક લખેલું છે, તમે જરા બેગ જઈ અને આનો સ્ક્રીનશોટ પણ પાડી લેશો અને લખશો તો તમને ખ્યાલ આવી જશે. તો હવે સૂચકાંકના લક્ષણોનો આપણે અભ્યાસ કરવાના છે. પહેલો મુદ્દો, સૂચકાંક એ સાપેક્ષ માપ છે. આવી ગયું? સૂચકાંક એ સાપેક્ષ માપ છે, તેથી તે એકમથી મુક્ત છે. આ પ્રશ્ન ખાસ સમજવા જેવો છે. સૂચકાંક એ સાપેક્ષ માપ છે, તેથી તે એકમથી મુક્ત છે. જોઈએ જરા સૂચકાંક કેટલો આવ્યો? 125. 125 ની પાછળ મેં કઈ લખ્યું કે રૂપિયા, ટકા, કિલો? કશું લખ્યું નથી. એટલે કે પાછળ કોઈ વસ્તુ લખવામાં આવતી નથી. સૂચકાંક કેટલો? તો 125. પરીક્ષા પૂછાશે કે ઘઉંનો સૂચકાંક 150 રૂપિયા છે, વિધાન સાચું કે ખોટું? ખોટું. 150 રૂપિયા. રૂપિયા લખાય નહીં, એટલું જ લખાય 150 છે. એટલે કે એકમથી મુક્ત છે, કોઈ એકમ લેવામાં આવતો નથી. તો પહેલો મુદ્દો મળી ગયો, સૂચકાંક એ સાપેક્ષ માપ છે. બીજો મુદ્દો, સૂચકાંક એ સરેરાશ માપ છે. સરેરાશ એટલે એવરેજ માપ બનાવે છે, મધ્યસ્થી માપ બનાવે છે. તો બીજું સરેરાશ માપ છે. ત્રીજું, સૂચકાંક દ્વારા ચલ રાશિનો અભ્યાસ કરી શકાય છે. કોઈ પણ ચલ રાશિનો, દરેકનો અભ્યાસ કરી શકાય છે. જેની આપણી પાસે કિંમત હોય અને અગાઉની કિંમત હોય, એ બેની કમ્પેરિઝન આપણે કરી શકીએ છીએ. તો સૂચકાંક દ્વારા ચલ રાશિનો અભ્યાસ કરી શકાય છે. બીજું આગળ સમજીએ, સૂચકાંક એ તુલનાત્મક માપ છે. તુલના કરી શકાય છે. જો આપણે ઘઉંની ચોખાની તુલના કરી, એકબીજાની કમ્પેરિઝન કરી શકીએ છીએ. તો સૂચકાંક એ તુલનાત્મક માપ છે. તો તમને આ પણ મુદ્દો ખ્યાલ આવી ગયો. સૂચકાંક એ ટકાવારીમાં ફેરફારો દર્શાવે છે. ક્યારે ફેરફાર જોયા? આ જોયા. જો 125 હતા, કેટલો ફેરફાર થયો? 25% નો વધારો થયો. 115 હતા, કેટલો ફેરફાર થયો? 15% નો વધારો થયો. 90 હતા, કેટલો ફેરફાર થયો? 10% નો ઘટાડો થયો. તો મિત્રો આ રીતે સૂચકાંકના લક્ષણો છે. સૂચકાંક એ સાપેક્ષ માપ છે, સૂચકાંક એ સરેરાશ માપ છે, સૂચકાંક દ્વારા ચલ રાશિનો અભ્યાસ કરી શકાય છે, સૂચકાંક એ તુલનાત્મક માપ છે, અને છેલ્લો પોઈન્ટ, સૂચકાંક એ ટકાવારીમાં ફેરફારો દર્શાવે છે. આ યાદ રાખવું હોય તો એક સરસ મજાનું સૂત્ર છે, સા સ ચ તુ ટ. આ સૂત્ર યાદ રાખશો તો પણ તમને મુદ્દા બધા યાદ રહી જશે. સા એટલે સાપેક્ષ માપ, સ એટલે સરેરાશ માપ, ચ એટલે ચલ રાશિનો અભ્યાસ કરી શકાય, તુ એટલે તુલનાત્મક માપ, ટ એટલે ટકાવારીમાં ફેરફાર દર્શાવે છે. તો આ ટકાવારી, તુલનાત્મક, ચલ રાશિ, સરેરાશ અને સાપેક્ષ માપ. તો તમને આ એના લક્ષણો પણ તમને યાદ રહી ગયા. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે જેટલું ભણ્યા એ બધું સમય થઈ ગયો છે હોમવર્કનો, જે ખાસ તમે એટલું કરશો, મારા માટે નહીં, તમારા માટે. તો કેટલી વસ્તુ, સૂચકાંક એટલે શું, વ્યાખ્યા, એનું સૂત્ર, સાથે સાથે આ ફેરફારોની સમજૂતી, આ વ્યાખ્યા ખાસ તૈયાર કરીશું, ભાવ સાપેક્ષ, અને એની સાથે સૂચકાંકના લક્ષણો એ પણ તમે ખાસ તૈયાર કરશો અને લખી લેશો. તો મિત્રો ખાસ આટલી પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ તમને આવડશે ને આવડશે. આવતા લેક્ચરમાં આપણે સરસ મજાનો ટોપિક કહી શકાય, જે ખાસ અગત્યનો ટોપિક કહી શકાય એવો, કે આધાર જે નક્કી કરવામાં આવે છે. કેમ આપણે 2015 જ લીધું, 2014 કે 2013 એવું બીજો કોઈ વર્ષ ન લઈ શકાય? તો કે આધાર વર્ષ કેવું લઈ શકાય? અથવા બીજો પ્રશ્ન આપણે એક છે, સૂચકાંકના લક્ષણની સાથે સાથે સૂચકાંકના ઉપયોગો, કે ક્યાં ઉપયોગ થઈ શકે. તો એ ચેપ્ટરમાં, આ ચેપ્ટરની અંદર આપણે આગલા આ ટોપિકનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો આજે આપણે આટલે સમજૂતી મેળવી, હોમવર્ક સાથે તમે એટલું ચોક્કસ તૈયાર કરશો. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજાને શેર કરો, અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને એ બીજા સુધી સરળતાથી પહોંચી શકે. અને મિત્રો આપણે મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. આવજો.